લાખો રૂપિયાના મહિને પગાર હોય, મહિને 2 લાખ હોય. કરણી ઘણી ને કમાયા, પણ બીજ છે અને વૃક્ષ છે ઈ મૂળ વસ્તુને પરમ પદ પાયા. ચાલકણ ગમે એટલું ભણ્યા હોય તો શું કામ? પોતે પોતાને આપણે જાણવી નહીં તો શું કામ? આપણે આપણને જ ન ઓળખવી તો શું કામ? પછી શું કહે છે? હંસ બન્યા પણ નો મળે પાસે, હીર કે નીરનો નિવેડો, ગુણ વિનાનો તે ગેલો કયે, ડાપણ દૂરખ છેડેલો, અધર કળામાં હવે આશન કર્યો. ભગવાને આપણને આવું હાથ જેવો મનુષ્ય અવતાર આપ્યો, પણ ન મળે પાયે ખીર કે નીરનો નિવેડો. ખીર કે હંસ રહ્યો ને આમ ખીર ની અંદર નાખતા નીર અને ખીર બે જુદું પાડે. એટલે આપણને ભગવાને આપણને હંસ જેવો મનુષ્ય અવતાર આપ્યો છે, તો પાસે ખીર નીરનો નવેડો તો આપણી પાસે છે નહીં. આ ગુણ વિનાનો તે ઘ્યાલો કહીએ, ઘ્યાલો એટલે ગાંડો. ગુણ વિનાનો તે ઘ્યાલો કહીએ, ડાપણ દૂર ખસેડેલો. એટલે જમશે એમ આપણે બરોબર બધું જાણવું પડે. ભગવાન કોણ છે, ભગવાનની માયા કેવી રીતે છે, આપણો જીવ કેવી રીતે છે, આપણા આની અંદર દેહની અંદર શત્રુ કેવા કેવા અવગુણ કરાવી રહ્યા છે, આપણને અધોગતિના માર્ગે દોરી ગયા છે. કામ છે, ક્રોધ છે, મત છે, મોહ છે, ઈર્ષા છે, દગા છે, પરપંચ છે, આ બધા આપણને અધોગતિએ લઈ જવાના છે. આ દેહની અંદર આવે એટલે તરત એને આપણે રજા કરી દઈએ. પછી શું કહેશે? આપણે વાત કરી હતી દેહની, ભૂલ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને તમે પરખો રે, મહાકારણ થી અલગ વસ્તુ છે, એ પદ પૂરણ તમે પરખો રે, અધર કળામાં હવે આશન કરી લો. એટલે આ દેહ ની, 4 દેહ ની આપણને ખબર છે. હમણાં આપણે 4 દેહ ની વાત કરી હતી. એટલે 4 દેહ ક્યાં ખબર છે? 4 દેહ ની તમને તમે ચે 4 દેહ ગણો? થોડું સૂક્ષ્મ કારણ ને કે મહાકારણ ત્રણ ની ખબર હતી, મહાકારણ નહોતી ખબર. એટલે સ્થૂળ દેહ એટલે આપણો આ દેહ જો ના સ્થૂળ દેહ કહેવાય. સૂક્ષ્મ એટલે ઝીણો દેહ, સપનું હોય ને તારે એ દેહ લઈને ફરતા હોય. સૂક્ષ્મ જોઈજો, તમને સપનું આવે ત્યારે ખ્યાલ કરજો કેવા લુગડા પહેર્યા નહીં ખબર પડે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. કારણ એટલે આપણું આપણે સીવી કહીને આપણને વળગ્યું છે, ફલાણું મારું નામ, આ તો ખૈબાએ નામ પાડ્યું. સાચું તમારું સ્વરૂપ શું છે એ આપણને ખબર નથી. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને મહાકારણ. મહાકારણ ની અંદર સંતો જાય ને એની અંદર અનુભવ કરવાનો, પછી એમાં સાચી મહાકારણ ને પરખવાનું છે કે આ જ્ઞાન કેવી રીતે છે, આપણો આત્મા કેવી રીતે છે, ભગવાન કેવી રીતે છે, એ બરોબર આપણે એને પરખવાનું છે. કે આ દેહની અંદર જે વિષયો છે, જે બધી એના વડે બોલાય, એના વડે ભળાય, એના વડે સંભળાય, આ બધું એક જ છે જગત. આ બે આંખ્યું પણ નજર તો એક જ દેખાય, કાન બે શબ્દ એક જ સંભળાય છે. એમાં એકની જ બધી બલારી છે. એ આપણે એકને જ આપણે ઓળખવાની છે. બહુ વાત કરે છે. આને તમે ઓળખી લો એટલે બધું આવી જાય. અને આની તમે ભક્તિ કરી લો એટલે બધા દેવ આવી જાય. કોઈ દેવને બાકી ન રહે. આની અંદર બધું સમાવેશ થઈ જાય છે. આ એક રહ્યો અનેકમાં બધે વસી રહ્યો છે. એક સતા અનેકની અંદર બધે હાથ હોંકારા કરી બોલે, બોલાવે, સબકડ બોલે,
સબગટ માય યોસ માય સ્થિર કરીને થાણા દિયો ઠેરાય જલણ જલણ ઝાલની લીધે વાગી રહેશે આ બધું એકની જ બલાય રહેશે પછી 4 દેહની 4 અવસ્થાની ખબર છે તમને આંગે શું ખાધું એની ખબર જ મૂકી દે ભાઈ એનું સાથે બોલતા તમે કાપીને ક્યાં ના 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 ના, ના. ચાર અવસ્થા પણ બીજી આવે એમ. આપણે કહી દઉં બાપા મૂકવું તો મૂકી દો ચાલો. એટલે 4 દેહની અવસ્થા એવું છે કહેવાય જાગૃત અવસ્થા હમ. અત્યારે આપણે જાગી સુસુપ્તિ પૂરી, હા. જાગવાનું કેસ જાગ્રત નગરીમાં ચોર નો લૂંટે જખ મારે ગા જમદો એટલે જાગવાનું સંતો કહેશે કે તું જાગજો જીવમુખીની વાણી મેર કહેશે ગોવિંદ જાગજે જાગજે જીવડા તું જાગ